મારું નામ રાજેન્દ્રભાઈ પટેલ છે. મારી ઉંમર 47 વર્ષની છે. મારું રહેવાનું ઈડર તાલુકા અને રતનપુર ગામ છે. હું ટીચિંગ કામ કરું છું. 11th 12thમાં 11-12માં શિક્ષક છું અને મારો વિષય ફિલોસોફીનો છે, તત્વજ્ઞાન. મારું નામ નંદિનીબેન પટેલ છે. આ મારા હસબન્ડ છે. મને પહેલાં 3 વર્ષ પહેલાં પગ દુખતા હતા, બરાબર પેઢીઓથી નીચે. એટલે જબરજસ્ત રાત્રે જોરદાર દુખાવો થાય એમ. એટલે આખી રાત એને કહે કે દબાવવા પડે ને અથવા તો કપડાં બાંધવા પડે, એ પરિસ્થિતિ હતી. ધીમે ધીમે દિવસે એ પ્રોબ્લેમ વધ્યું એટલે અમે પછી એમ કે ભાઈ આ કદાચ B12ની ખામી હોઈ શકે, એટલે B12ના ઇન્જેક્શન લીધા તો એ ખામી દૂર થઈ નહીં. પછી અમે એને MRI કરતાં અમને માલુમ પડ્યું કે ભાઈ અમને ગાદીનું થોડુંક પ્રોબ્લેમ છે. પણ છતાં એમને તે દિવસે પણ દુખતું નહોતું કમર લેવલે. પણ જેમ જેમ દિવસો ગયા તેમ છેલ્લા 6 મહિનાથી પગ ખેંચાય, આખો નસ ખેંચાતી હોય, જાણે કે 20 ડગલા ચાલીએ અને પછી નસ ટૂંકી થઈ ગઈ હોય અને જે ખેંચાય ને જે પેન થાય તે જબરજસ્ત પેન થતું હતું એમ. અને પછી તો દિવસે એ વધ્યું. પછી બીજું કે કમરમાં થોડું કે પેન થાય, વાંકા ન વરાય, વાંકા વળીએ તો પેન થાય, પલોઠી વારવામાં મુશ્કેલી પડે, આ બધા પ્રોબ્લેમ્સ થતા હતા એમ. ઇવન તો ઊભા રહેવું હોય તો 45 મિનિટ ઊભા રહેવાનું થાય અમારી લેક્ચરમાં, પણ 20 મિનિટ ઊભા રહીએ અને પછી અમને પેઇન શરૂ થઈ જાય, પગની ઝંઝણાટી આવે, પાછળ કમરનો દુખાવો શરૂ થાય. પટ્ટો બી મેં 3 મહિના બાંધ્યો, છતાં પણ એનાથી કોઈ ફરક નહોતો પડતો અને આ બધા જ દુખાવા થતા હતા. અને પછી અમે એ પેઇનમાં નક્કી કર્યું ભાઈ હવે ક્યાંક બતાવવું પડશે ડૉક્ટરને એમ. એમનું 2 વર્ષથી બહુ જ પગ દુખતા, ઊંઘ ના આવતી બિલકુલ. તો રાત્રે મને જગાડીને એમ કે તું પગ દબાવી આપ, તો મારે 2 થી 4 વાર પગ દબાવવો પડે એમના. તો મને એમ થાય કે તમે આવું કંઈક કરો એમનું, આ તો બહુ ખેંચવા જેવું નથી એમ, કે કંઈક તકલીફ હોય તો જ આપણે પગ દુખવું ને. તો અને પછી બેઠવા ઉઠવામાં, ચાલવામાં આ બધી તકલીફો પડતી એમને. એટલે અમે કહીએ કે તમે બતાવો એમ, કે કઈ જગ્યાએ આપણો ઓપરેશન કંઈક હોય, દવા બધી સારું થઈ જાય એમ. કહો અમે અમદાવાદની અંદર પણ 2-4 ડૉક્ટરને બતાવેલું, જે ટોપ લેવલના ડૉક્ટર હતા, છતાં પણ અમને ત્યાં પણ ટેબ્લેટ અથવા તો એ દવા લેવાથી ફરક પડેલો નહીં. ત્યાર પછી એક દિવસે મને ઘરે ચક્કર નહીં આવતા અમે અમારા સ્થાનિક ડૉક્ટર, મારા વિદ્યાર્થી એવા વિકાસભાઈને બતાવી, વિકાસભાઈ લીંબચિયા, અને એમને મને લીવવેલ હોસ્પિટલનું કાર્ડ આપેલું કે ભાઈ તમારે પેન સાહેબ વધારે થતું હોય, વધારે દુખાવો થતો હોય તો આ હોસ્પિટલમાં બતાવો, અને ત્યાં આખી મેનેજમેન્ટ છે પેનનું દુખાવા માટેનું, અને તે એમ કે ત્યાં તમને અનુકૂળ વધારે રહેશે. અને એનાથી અમે ત્યાર પછી ફેસબુક ઉપર એના વિડીયો જોયા, લીવવેલ હોસ્પિટલના વિડીયો જોયા, ડૉક્ટર હિતેશભાઈ સાહેબના વિડીયો જોયા, અને અમે વિડીયોમાં પછી યુટ્યુબમાં પણ સર્ચ કર્યું, યુટ્યુબમાં પણ સાહેબનું જે એન્ડોસ્કોપીથી જે ઓપરેશન થાય છે તે પણ જોયું આખું એમ. અને આખી ફેમિલી સાથે જોયું, મધર, મારા પત્ની છે, હું બધાએ સાથે જોયું એમ, બાળકો સાથે. ભાઈ આમાં કંઈ મુશ્કેલી પડે એવું નથી. પછી અમે સાહેબને બતાવવા આવ્યા. તો અમે પછી લીવવેલ હોસ્પિટલમાં બતાવવા આવ્યા તો સાહેબને અમને કીધું કે સાહેબને તો ઓપરેશન કરવું પડશે એમ. અમને એમ થયું કે હારું સ્પાઇનનું ઓપરેશન કરાવવું પડશે એમ. થોડીક વાર તો એમ લાગ્યું, પછી કે એમ કે દુઃખમાંથી દૂર થવું હોય તો આ રસ્તો લેવો જ પડે, અપનાવવો જ પડે, એટલે કોઈ ઉપાય નથી બીજો. એટલે અમને સાહેબને કીધું, એ પણ મેં લીધી. પછી અમે 6 તારીખે 5 તારીખે હાજર થયા. 6 તારીખે સાહેબને ઓપરેશન કર્યું. અમે જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે અમે શરૂઆતમાં બેનને મળ્યા અને ત્યાં કેસ નોંધાવ્યો અને વાત કરી કે બેન અમારે બતાવવું છે સાહેબને. તો શરૂઆતમાં કેસ નોંધીને અમને સાહેબ મળ્યા. સાહેબને અમને જોયા પછી કહ્યું ભાઈ તમારે હાલ તમે તંદુરસ્ત છો અને હાલ મને એવું લાગતું નથી ઓપરેશન જેવું. છતાં અમે કહ્યું સાહેબ મને તો રાત્રે ઊંઘ નથી આવતી, નીચે બહુ પગ દુખે છે એમ. તો સાહેબે અમને MRI કરાવ્યું. MRI કરાવ્યા પછી સાહેબને લાગ્યું કે ના ખરેખર મેજર પ્રોબ્લેમ છે. અને સાહેબે એક એક્સરે કર્યો. એક્સરે કર્યા પછી સાહેબે કહ્યું ભાઈ મણકાની તમારી કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારી ગાદી 2 જગ્યાએથી ખસી છે. એ ગાદી એમ કે ત્યાંથી ઓપરેશન દ્વારા દૂરબીનથી એ કાઢી શકાય ને એમાં કોઈ પ્રોબ્લેમ નથી, તમને ટૂંક સમયમાં એમ કે આરામ થઈ શકે. અમને શરૂઆતમાં એવું થયું કે ઘણું બધું સાંભળેલું કે ભાઈ સ્પાઇનનું ઓપરેશન ન થાય, આ ગાદીનું ઓપરેશન અથવા મણકાનું ઓપરેશન ન જ કરાવાય, આનાથી પ્રોબ્લેમો થાય છે. ઘણા બધા કિસ્સાઓ અમે સાંભળ્યા હતા એમ. એટલે થોડુંક ડર જેવું હતું. પણ સાહેબે એમને જ્યારે આખી વાત કરી એમ કે ભાઈ આનાથી કોઈ ગભરાવાની જરૂર નથી, અને આ એક આધુનિક
ટેકનોલોજી છે અને એના દ્વારા દૂરબીન દ્વારા તમારો એમ કે ગાદી જે વધારાની છે એટલો જ ભાગ કાપવાનો છે, બીજું કશું જ કરવાનું નથી. અને પછી એમને થોડીક નૈતિક હિંમત આપી સાહેબે અને સરસ મોટિવેટ કરીને આખો એ સ્ટાફ જે અમે મળ્યા ને શરૂઆતથી લઈને ત્યાંથી લઈને નીચે વોચમેનથી લઈને અહીંયા જે સ્ટાફ આવ્યો ત્યાંથી લઈને એકદમ હુંફ લાગણી પ્રેમ એકદમ અંદરથી આપણને લાગે કે આપણી જ હોસ્પિટલ છે, આપણા પોતાના જ ઘરના સદસ્યો છે, એ રીતે એમનું આખું બિહેવિયર હતું એમ. તો એમનું ભાનમાં 3 વાગે પછી આવ્યા તો કેવું લાગ્યું તમને? તો કહું મને સારું લાગે છે અત્યારે, એમ કહો પાછળ પિન થાય છે 2 દિવસ, આજે અમે 16મા દિવસે બતાવવા આવ્યા છીએ, બહુ જ સારું લાગે છે અમને. ઓપરેશન 6 તારીખે કર્યું, 6/11/2023ના રોજ મારું ઓપરેશન કર્યું, એટલે કે અમે 5 તારીખે સોજે એડમિટ થઈ ગયેલા અને જે રિપોર્ટ સાહેબને નોર્મલ કરવાનો તે કરીને 6 તારીખે લગભગ 10:30 મારું ઓપરેશન શરૂ કર્યું. અને એમ કે મારી પત્નીના કહેવા પ્રમાણે મને લગભગ 12:30 જેવા મને બહાર આપેલા અને પછી તો હું 2 વાગે 2:30 વાગે ભાનમાં આવી ગયેલો અને કમ્પ્લીટ સ્વસ્થતા. અને ત્યાર પછી પણ મારી જે કેર હતી 5-5 મિનિટે આખો સ્ટાફ વારા ઘડીએ એમ કે 5-5 મિનિટ પૂછવા આવે એમ કે ભાઈ કેમ છે રાજેન્દ્રભાઈ, કેવું છે, આ છે તે છે, સહેજ પણ આપણને એવું લાગતું હોય તો એ તરત જ એ બધા જ પ્રોબ્લેમનું સોલ્વ કરવા માટે સ્ટાફ ખડે પગે કહેવાય કે ઊભા રહેતા હતા એમ. અને અમે ત્યાર પછી અમને રજા આપી, બીજા દિવસે જ રજા આપી દીધી મંગળવારે. સોમવારે ઓપરેશન થઈને મંગળવારે બપોરે 2 વાગે સાહેબે કહ્યું કે તમે જઈ શકો છો, સ્વસ્થ છો. અમે ગાડીમાં બેસીને ઘરે ગયા છે એમ, પોતાના વ્હીકલમાં. પણ ઘરે ગયા પછી અમે 15 દિવસ સાહેબે આપ્યા હતા કે 15 દિવસ આરામ કરવાનો છે. 15 દિવસ કમ્પ્લીટ ગોળી દેવા આરામ કર્યો અને આજે 15મા દિવસે અમે બતાવવા માટે 16મા દિવસે આવ્યા છીએ. તો એટલા બધા સ્વસ્થ છીએ કે અમને આજે હું ચાલી શકું છું, પગથિયા ચઢી શકું છું અને કોઈ તકલીફ સહેજ પણ નથી. મને એવું લાગતું જ નથી કે મારું ઓપરેશન થયું છે. એમનું રાત્રે ઊંઘ નહોતી આવતી, એ ઊંઘી શકતા હતા, શાંતિથી બેસી શકતા હતા, કોઈ જાતનું કોઈ એમ ઊભા થવામાં બેસવામાં કોઈ જાતની એમ તકલીફ પડતી નહોતી. હા, તો ભૂતકાળમાં જે ઝંઝણાટી થતી હતી એ બિલકુલ પગની ઝંઝણાટી બિલકુલ જતી રહે છે. ઇવન દો જે પગ ખેંચાવાનો પ્રશ્ન તો થોડું ચાલીએ અને આપણને નસ જેવું ખેંચાય, પગ ખેંચાય આખો, એ બધું જ બંધ થઈ ગયું છે અને બિલકુલ રિલેક્સ. છેલ્લા 6 મહિનાથી હું કહીએ કે ઓપરેશન પહેલાં 6 મહિના પહેલાં હું બિલકુલ રાત્રે સૂતો નહોતો. આખી રાત મારી પગને લવણા થાય, ઘરેથી મારા પગ દબાવવા પડે, મારે એને કંઈ પુશિંગ કરવું પડે, બહુ મુશ્કેલી હતી. આ છેલ્લા 15 દિવસથી હું એટલો આરામથી સૂયો છું કે આખા કહેવાય કે 6 મહિનાનું સાટું વળી ગયું એમ. જો હમણાં જેવી તકલીફ હોય તો એમ કહું કે તમે આ જગ્યાએ જજો, લિવિયર હોસ્પિટલો બતાવી આવજો, સાહેબનો અનુભવ લઈને. પછી એમની અહીંયા અમે એડમિટ થયા 6 તારીખે, 5 તારીખથી 6 તારીખ 7 તારીખ બપોર સુધી, પણ અમે સ્ટાફને એટલું સરસ રીતે એમ કે ઘરનું વ્યક્તિ હોય એના કરતાં બી સારું અમને સેવા કરી છે. થોડીક વાર પછી તરત પૂછવા આવું કેમ છે, કેવું છે, સારું છે, કંઈ લેવું છે, કંઈક જોઈએ છે, બધું જ અમારે કશું પૂછવું પડતું જ નહીં. બધું અમને પૂછી જ લેતા એમ કે એમની રીતે ટાઈમ ટુ ટાઈમ. અમે કશું કોઈ તકલીફ પડી નથી. જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ મિત્રોને હું કહીશ કે જો મારા જેવો પ્રોબ્લેમ્સ હોય તો ખરેખર લિવેલ હોસ્પિટલમાં 100% નહીં પણ 101% અહીં અવાય. અને હિતેશભાઈ સાહેબનું એટલું સ્વભાવ માયારૂપણો, આખા સ્ટાફનો એટલો માયારૂપણો સ્વભાવ છે કે બેસ્ટ ઘર જેવું, મેં કહ્યું ને પહેલાં પણ કે બેસ્ટ ઘર જેવું આપણને વાતાવરણ લાગે. અહીંયા બધા જ પ્રકારની કોઈ પણ પ્રોબ્લેમ આપણને હોતું નથી અને બધી જ સરસ રીતે કામ થાય છે. અમે જ્યારે 15 દિવસ પછી બતાવવા આવ્યા એમ કે અહીંયા તો અમને બેસાડીને સરસ મજાનું બધાએ સ્ટાફે પૂછ્યું કે સાહેબ નવા વર્ષના સાલ મુબારક, અને નવા વર્ષમાં મળ્યા હતા ત્યારે અમને ડ્રાયફ્રૂટ સાથે અમારું સ્વાગત કર્યું એમ કહી શકાય, એન્ટ્રી કરી એટલે. અને સરસ બધાને એમ કે અમને જમવાની પણ વ્યવસ્થા કરી અને ખૂબ સરસ અમારી સેવા કરીએ છીએ. તો આ બધા જ પરિવાર જ કહીશું તો, કારણ કે મને 15 દિવસમાં એવું લાગ્યું છે કે આ પરિવાર છે મારો એમ. અને હિતેશભાઈ સાહેબનો ખાસ કરીને હું આભાર માનું છું. સાહેબે સરસ જે ઘરના સહીજ તરીકે મને ટ્રીટમેન્ટ કરે છે. સાથે આખો સ્ટાફ જે અહીંયા બહેનો છે, બહેનો તો એટલી બધી માયારૂ છે કે એમની કહીએ કે એકદમ સો એન્ડ સોબર બહેનો છે, ભાઈઓ પણ અને સફાઈ કામદારો પણ એટલા જ. આખો સ્ટાફ એક કહી શકાય કે તોતણે બંધાયેલો છે અને એ રીતે કામકાજ કરે છે. એટલે હું તો કહીશ કે મારા જેવી જે મુશ્કેલીઓ છે એ બધા મિત્રોને
પહેલું પ્રેફરન્સ લિવવેલ હોસ્પિટલને આપે એવું હું ઈચ્છું છું એમ. બધા સ્ટાફનું પણ ધન્યવાદ, સાહેબનું ધન્યવાદ. નાવ આઈ એમ live well.